આપો બહુ ભૂખ લાગી છે, કે જમવાનું પડ્યું હે? હા છે ને. આલ્યો આવું રોટલી છે ઈ. આ તો વાસી છે. આપણે વાસી બાસી નો ખાઈ હો. આપો કાલ ઓલી વેફર તળી હતી ક્યાં ગઈ? કેમ મળતી નથી મને? ઈ તો હું ખાઈ ગઈ. કાલ તળી હતી ને, વાસી થઈ ગઈ. આ તો 2 મહિના પહેલા પેકિંગ થયું છે. આ તો વાસી કહેવાય. આ નો ખવાય. ये भगवान क्या जुल्म है। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું ગોતોસ? ભૂખ લાગીસ? નાસ્તો છે પણ વાસી. રોટલી છે પણ હવારની વાસી. જમવાનું બધું છે પણ વાસી. ભૂખ લાગી હોય ને તો આખે બનાવીને ખાઈ લો. पत्नी है कि पनौती है। પપ્પા તો સિગરેટ પીવે છે. હમણાં જો ફોટો પાડીને મમ્મીને બતાવો. तू तो गया बेटे। મમ્મી આમ જો તો ખરી. શું છે? આમ જો તો ખરી આ પપ્પા શું કરે છે. આ તો તાર પપ્પા સિગરેટ પીવે છે. હાલા લાકડી હવે તો તાર પપ્પા ગયા આઈસ તો. ક્યાં છે? હેલ તો ક્યાં છે? આ શું કરો છો તમે ઉપર? શું કરો છો? આ વરસાદની મજા લઉં છો? હવે વરસાદની મજા લ્યો છો કે સિગરેટ પીવો છો? કોણે કીધું સિગરેટ પીવે? હવે આ હમણાં મીતુ ફોટો પાડીને ગયો. જોવો. રે હવે ઈ ખોટું છે, એમાં ફોટો બનાવેલો હોય છે. क्या बात कर रहे रे बाबा? જો હું તને બતાવું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. कितना लो छिया? આવી ગયા મોટા સિગરેટ પીવા વાળાથી. જો આમ જો તારો ફોટો જો જો કેટલી મસ્ત હળગાવી જો. બતાવું બધાને. पैसा ही पैसा होगा. ઓહો હો હો તારી ભલી થાય. આટલા બધા રૂપિયા? નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5000 રૂપિયા આપ્યા છે અને ભાઈ બીજ કરવાના 2000 મારા ભાઈ આપ્યા અને 2000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા. આ તો અડધા તો લાય. ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે ઈ નો દઉં. આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો. હા તો એમાં શું થઈ ગયું? અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેસ તઈ. હા ઈ તો આપડા બે ના કહેવાય, તો આ ઈ મારા કહેવાય. મારું મારા બાપનું ને તારું મારું હયારું. હા તો એમ જ હોય. પપ્પા બોલ બેટા. મમ્મી કોને બહુ મારે છે. જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે બીજી નવી મમ્મી લઈ આવું. હવે સાનું મુના બેહોની એક ખાલી નવો ડ્રેસ લેવાની વાત કરું તો ઝાડા થઈ જાય છે. નવી મમ્મી લાવી છે. આ કેવા સંતરા લઈ આવ્યા છો? અડધા ખરાબ નીકળે છે. તો હું શું કરું? તો આખું ફાડીને જોઈને લેવાય ને. પણ હા ભાઈ, આ બધું જોઈને જ લાવતા હોય અમે. તો કેમ ખરાબ નીકળે? જેમ તું નીકળી. પપ્પા એમ લે તોય ખરાબ નીકળે. તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. અને જઈ હોય તે અમારા મને ને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ, ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે. હા ના પાડી હતી મેં. અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય આવું ના કહેવાય. એ માર્કેટમાં શાકભાજી લઈ ગયો. દેખાતું નથી, હું મોબાઈલમાં કામ કરું છું. અમી તો તું લઈ દે ને. દેખાતું નથી, હું મોબાઈલમાં ગેમ રમું છું. આવજો તો કામ હોય તે.
A few moments later. મમ્મી બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું બનાવો ને. દેખાતો નથી હું સિરિયલ જોઉં છું. એ તમારે હારું કેટલી રોટલી બનાવું? બનાય ને તને રોટલી બનાય ને 3 રોટલી ખૂટી જાય ને વચ્ચે નહીં ને પાછી. કેવડી મોટી બનાવવાની છે વરિયા. એક કામ કર, 2 જ બનાવી દો. 2 બનાવું જોઈ જો ખૂટી જાય ને વચ્ચે નહીં ને પાછી મજા નહીં આવે નહીં. શું કરવાની થઈ છે? વચ્ચે ખોટો ડખો થાય. કાંઈ નહીં, તો કામ કર, એક જ બનાય. 1 રોટલી? હવે 1 રોટલી હારું થી કોણ લોટ બાંધે? ખાઈ લેજો સાના માના ખીચડી. અય આમાં જોવો ની મિતુન લેસન આવ્યું છે, મને નથી આવડતું ને એને નથી આવડતું. તમને આવડશે? પૂછ ને શું છે? આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે? ચકલી. ચકલી 4 દિવસ. બિલાડી. બિલાડીને 6 દિવસ. બકરી. બકરીને 2 દિવસ. ગાય. ગાય ને તરત ખુલી જાય. પુરુષ. લગન પછી. લગન. મારે કામ છે, હમણાં આવ્યો. અય હમણાં 30 પછી આવી જાય. તમે કે જવાનું વિચાર્યું કે? હા વિચાર્યું ભાઈ. ક્યાં? ગોવા. ગોવા જવાનું છે? હા ગોવા. શેમાં જવાનું? હું શેમાં જવાનું? ફ્લાઇટમાં જવાનું હોય. તો એ રંગોલી થી ઉપર છે કે વરાસા? એ પણ મારા ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે, અહીંયાથી ન ઉપડે, અહીંયાથી ઇકો ઉપડે, એમાં જવાનું ફ્લાઇટ લેમાં. આપણે હવે હાલો ગોવા જવું છે, મારે ખરીદી નહીં કરવી પડે? એ બધું ન્યા જઈને, અહીંયા કઈ નહીં. બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવી. ત્યાં કાજુ ઓખાય. આપણે 2.5 કિલો લાવવા છો. અરે 3.5 કિલો લઈ લેજો તારે. ને આપણે ક્યાં રહેવાનું? ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે. મેં બધું બુકિંગ કરી નાખ્યું છે. 7 સ્ટાર હોટલમાં 7મા માળે, બરાબર? ત્યાં જઈ તું બારી ખોલ ને એટલે સીધું સામે બીચ. સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો. ક્યાં? બીચમાં? હા બીચમાં, મને બહુ ગમશે. ચાલો હું પેકિંગ કરી લઉં. જવાનું છે શેનું? ગોવા જવાનું. હમણાં તમે કીધું જ ખરા. કોણે કીધું? હમણાં તમે કીધું જ ખરા બુકિંગ અરે કરાવી. ભાઈ તે કીધું વિચારવાનું, એટલે મેં ખાલી વિચાર્યું. અત્યારે ગોવા જવા થાય છે, બહુ ઠંડી છે, શિયાળો છે. જાઓ બીજું કાંઈ નહીં, ખીચડી બનાવો. ગોવા આ મીઠું તાર મમ્મીને કહેતો ચા મૂકે. લ્યો ચા. કંટાળો આવે છે. અરે ક્યાં ગઈ? ચા મૂક ને. લ્યો ચા. લે આજ તો મેચ લાગે. વાહ મજા આવી જાય. ઓય એક ચા મૂકજે, એક કપ. યાર ચા. લ્યો ચા. hey ભર્યો. લ્યો ચા. લ્યો ચા. લ્યો ચા. લ્યો ચા. ये क्या है? લ્યો ચા. કાયલા આવું છે. લે પપ્પા ચા. अबे साले લે લે પપ્પા ચા. હવે મારે નથી પીવી. લે કેમ નથી પીવી? દે મે તો તાર પપ્પાને ચા. જો તો કેમ નથી પીતા? લે પપ્પા ચા. अब आए ना लाइन पे. હા મમ્મી ને ધ્યાનથી જો ને તને લેવા આવ્યા જશે. એ તમે મારી મમ્મીને લેવા નથી ગયા? પાછળની સીટમાં તાર સામાન નથી પડ્યો. પણ આગળની સીટ તો ખાલી જ છે ને. યાદ કરી. મારા સિવાય કોઈની આગળની સીટે બેહાર્યા છે ને તો એક તો પણ રિક્ષા ભાડે કરી લેવાય ને. પણ પૈસા તો હોવા જોઈએ ને. ક્યાં ગયા પૈસા? ક્યાં ગયા? યાદ કરી. મને પૈસા વિના 1 પૈસો વાપરો છે ને તો એ તો પણ મારા મમ્મી 1 કલાકથી આ ફોન કરે છે. મારા ફોન તો ઉપાડે કે નહીં? યાદ કરી. મારા સિવાય કોઈ બાઈનો ફોન ઉપાડ્યો ને તો હે ભગવાન, હું જ બુદ્ધિ વગરની છું. હા હું જ ગાંડી છું. હા મારામાં જ અકલનો સાટો નથી.
હા હા હું હા હા પણ સોટા સૌ. યાદ કર. અને છેલ્લી વાત, મારી દરેક વાતમાં હા એ હા હોવી જોઈએ.